નવાપરાના ફાયરિંગ કેસમાં પોલીસે ઝડપેલા 6 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। નવાપરા રાજપૂત જ્ઞાતિની વાડી પાસે જાહિદભાઈ ફારૂકભાઈને બેસવા બાબતે તોફિકભાઈ જમાલભાઈ હાલારી સાથે 14 દિવસ પહેલા માથાકૂટ થઈ હતી, જેની દાજ રાખી તોફિકભાઈ જમાલભાઈ હાલારી તેમના ભાઈ વલ્લીભાઈ જમાલભાઈ હાલારીએ ફારૂકભાઈ હુસેનભાઈ મંસૂરી, કુલદીપભાઈ ધીરજભાઈ અગ્રાવત, ચેતનભાઈ દયાલભાઈ તેમજ અશ્વિનભાઈ ઉર્ફે અલી ગિરધરભાઈ વસાયા, રુદ્રભાઈ દયાનંદભાઈ પૂજારી, ફૈજાનભાઈ ફિરોઝભાઈ બેલીમને માથાકૂટ કરવા મોકલ્યા હતા। તે સમયે અલીભાઈએ ફાયરિંગ કર્યા હતા, જેની પોલીસ ફરિયાદ જાહિદભાઈએ નોંધાવતા પોલીસે આ 6 આરોપીઓને ઝડપી લઈ બનાવના સ્થળ ઉપર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જ્યારે નાસી છૂટેલા હાલારી બંધુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। बोलो आपको मतलब ઉબેદના ઘરમાં છે તે ભાવનગર પોલીસે ગઢમાં ગાબડું છે તે ફાડ્યું હતું। અત્યાર સુધી કોઈ એવા અધિકારીઓ છે Thank you.